ટ્રાન્સમિશન લાઇન ઓવરકરન્ટ પ્રોટેક્શનના ઉપયોગો જણાવો. તો ઓવરકરન્ટ પ્રોટેક્શન જે છે એ ટાઈમ ગ્રેડેડ પણ હોઈ શકે અથવા તો કરંટ ગ્રેડેડ હોઈ શકે, સાથે સાથે ડાયરેક્શનલ અથવા તો નોન ડાયરેક્શનલ પ્રકારના પણ હોઈ શકે છે. તો આ તમામ પ્રકારના ઓવરકરન્ટ પ્રોટેક્શન ટ્રાન્સમિશન લાઇનમાં આપી શકાય છે. હવે ડિસ્ટ્રીબ્યુશન લાઇનના મેઇન પ્રોટેક્શન તરીકે પણ ઓવરકરન્ટ પ્રોટેક્શન આપી શકાય છે. સાથે સાથે ટ્રાન્સમિશન લાઇન માટે કાં તો બેકઅપ પ્રોટેક્શન અથવા તો તમે કહી શકતા હોય કે ભાઈ પૂરક એટલે કે સપ્લિમેન્ટરી પ્રોટેક્શન તરીકે તમે લાગુ કરી શકો છો, જેમાં મેઇન પ્રોટેક્શન તરીકે ડિફરન્શિયલ પ્રોટેક્શન અથવા તો ડિસ્ટન્સ પ્રોટેક્શન લગાડેલા હોય. આઈડીએમટી પ્રકારના રિલેનો ઉપયોગ ટાઈમ ગ્રેડેડ સિસ્ટમ માટે થાય છે અને કરંટ ગ્રેડેડ સિસ્ટમ માટે ઇન્સ્ટન્ટેનિયસ પ્રકારના રિલેનો ઉપયોગ ઓવર કરંટ પ્રોટેક્શનમાં કરવામાં આવે છે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું પ્રોટેક્શન માટે કે જ્યાં ડિસ્ટન્સ પ્રોટેક્શન ઇકોનોમિકલ નથી અને રેડિયલ ટ્રાન્સમિશન સિસ્ટમ માટે પણ ઓવર કરંટ પ્રોટેક્શન મુખ્યત્વે આપવામાં આવે છે કે જ્યાં લાઇન સાથે ફોલ્ટ કરંટ ઘટતો જાય છે. સબ ટ્રાન્સમિશન લાઇનનું પ્રોટેક્શન એટલે કે 33 કિલોવોલ્ટ કે 66 કેવી પરની સિસ્ટમ અને જ્યાં પાયલટ અને કેરિયર પ્રોટેક્શન માટે કમ્યુનિકેશન સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તેના માટે ટ્રાન્સમિશન લાઇન ઓવર કરંટ પ્રોટેક્શન લાગુ કરવામાં આવે છે. તો ટ્રાન્સમિશન લાઇન ઓવર કરંટ પ્રોટેક્શનના આ થોડા ઘણા ઉપયોગો છે કે જ્યાં આગળ ટ્રાન્સમિશન લાઇનમાં ઓવર કરંટ પ્રોટેક્શન આપી શકાશે.